हरी की पगड़ी बांधे सुंदर आंखों वाला, कितना सुंदर लागे बिहारी, कितना लागे प्यारा, कितना सुंदर लागे बिहारी, कितना लागे प्यारा, कितना सुंदर लागे बिहारी, कितना लागे प्यारा। श्रीजी बाबाના આવા સ્વરૂપના દર્શન કર્યા ને, રસકાનજીને આસક્તિ થઈ ગઈ. કેવા લાગ્યા? આ ચિત્ર તમે મને આપશો? પેલા વૈષ્ણવે વિચાર્યું, કોઈ જીવનો ઉદ્ધાર થતો હોય તો આપવામાં શું વાંધો. એ ચિત્ર રસકાનજીને આપી દીધું. ચારે બાજુ ચિત્ર લઈને ફરવા લાગ્યા. જે મળે ને बतावे, अरे ये मेरा महबूब है, किसी ने मेरे महबूब को देखा है, कोई तो मेरे महबूब के दीदार मुझे करा दो. એવી અવસ્થા થઈ ગઈ. એક વૈષ્ણવનો સંઘ વ્રજની યાત્રાએ જતો હતો. કોઈને ચિત્ર બતાવ્યું, એ મેરા મહેબૂબ હે, કિસીને દેખાય. ત્યારે વૈષ્ણવ કહે, આ તો અમારા શ્રીજી બાબા છે, અમે એમના દર્શન કરવા જ જઈ રહ્યા છીએ. રસકાનજી નાચવા લાગ્યા, આજ મેરે મહેબૂબ કા પતા મુझे ચલ ગયા. બધાની સાથે આવા વ્રજમાં જેવા શ્રીનાથજીના દર્શન કરવા જાય ને, ત્યાં દ્વારપાલોએ ધક્કો મારીને બહાર અડસેલી દીધા. તમારાથી અહીંયા ન જવાય, તમારો પ્રવેશ આ મંદિરમાં ન થાય. રસકાનજી કે મુझे तो मेरे महबूब के दीदार करने, क्यों मुझे रोक रहे हो? બે ત્રણ વાર કોશિશ કરી પણ દ્વારપાલો જવા ના દે. રસકાનજી વિચાર્યું, જો જેટલી તાલાવેલી આ પ્રભુને મળવાની મને છે, એટલી મને મળવાની પ્રભુને પણ છે કે નહીં. બારે ખૂણામાં બેસી રહ્યા, અન્ન જલ પણ લીધું નહીં. એવો તાપ વધવા લાગ્યો. અને જો પ્રભુએ કેવી લીલા કરી. ચિત્રમાં જેવા શિંગાર હતા ને, ત્યારે રાત્રે પ્રભુએ પોતાના શ્રીયસથી પોતાના બધા વસ્ત્રો વડા કરી, જેવા ચિત્રમાં આવ્યા પોતાના શ્રીયસથી પ્રભુએ ધર્યા. જો ઘણીવાર વૈષ્ણવ પૂછતા હોય, આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને વસ્ત્ર આભરણ બધું વડા કરીને કેમ આપણે પોઢાડીએ? ઠંડી હોય તો ત્રણ રજાઈ ઠાકોરજીને ધરાય, ગદ્દલ ધરાય, પણ પોઢાડતી વખતે બધા વસ્ત્રો આભૂષણો વડા થઈ જાય. એનું કારણ શું? મોહિત ભાવ છે. આપણે ત્યાં પ્રકાર છે કે આપણે જયારે ઠાકોરજીને પોઢાડીએ છીએ ને, પોઢાડતા પહેલા પ્રભુના સ્વરૂપને હૃદય સાથે લગાડી પછી પોઢાડાય. નમામી હૃદય શેષે લીલાક્ષી રાબદિશાઈ. પ્રભુ હૃદય રૂપી શેષ શૈયા પર ભાવથી પોઢે છે. પણ જેવા શૈયા પર પોઢાડીએ ને દ્વાર મંગલ કરીએ ને, પેરો લઈએ ત્યાં તો ઠેકડો મારીને પ્રભુ ઠાડા થાય. અનેક વ્રજ ભક્તોની નિકુંજમાં પધારે અને દરેક વ્રજ ભક્તો પોતાના ભાવ અનુસાર ઠાકોરજીને વસ્ત્ર આભૂષણ ધરાવીને પોતપોતાના મનોરથો સિદ્ધ કરે છે. એટલા માટે ઠાકોરજીને વસ્ત્ર વડા કરીને પોઢાડે. પ્રભુએ પોતાના શ્રી સેવા વસ્ત્રો ધર્યા. ગિરિરાજજીના શિખર પર ઠાડા રહી વેણુનાદ કરવા લાગ્યા. અને જ્યાં વેણુના સ્વર રસકાનજીના કાનમાં પડ્યા, જોયું નાચવા લાગ્યા. અરે એ તો મેરા મહેબૂબ હે, આજ મુझे દીદાર હો ગયે. દોડ્યા. જેવા પ્રભુને ભેટવા જાય ત્યાં ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા. પ્રભુના દર્શન તો થયા પણ મળ્યા નહીં. ઓર વ્યાકુળતા વધી ગઈ. રાત્રે ગોકુલમાં શ્રી ગુસાઈજી પોઢી રહ્યા હતા. શ્રીજી બાબા પધાર્યા. શ્રી ગુસાઈજીના મસ્તક પર હાથ ફેરવીને જગાડ્યા, કાકાજી જાગો, હમણાં ને હમણાં આપ જતીપુરા પધારો. શ્રી ગુસાઈજી પૂછ્યું, બાબા એવું શું થયું? મારો એક ભક્ત છે ને, મારા દર્શન માટે બહુ વ્યાકુળ છે. મેને દર્શન તો આપ્યા, પણ જેવો મને સ્પર્શ કરવા જાય તે હું અંતર્ધાન થઈ ગયો. ગુસાઈજી કે પ્રભુ આપે દર્શન આપ્યા તો સ્પર્શ કેમ ના કરવા દીધો? કે હું શ્રી વલ્લભની સાથે વચનથી બંધાયેલો છું. કયું વચન? તો કે આપના દ્વારા જેને બ્રહ્મ સંબંધ થશે ને, એને જ મારા શ્રીઅંગને સ્પર્શ કરવાનો અધિકાર મળશે. બીજા કોઈને સ્પર્શ નહીં કરવા દો. દર્શન તો બધાને આપીશ. માટે આપ હમણાં પધારો અને જીવને શરણમાં લો. શ્રી ગુસાઈજી ઘોડા પર બિરાજીને પધારી રહ્યા છે. જ્યાં શ્રી ગુસાઈજીના સ્વરૂપ પર રસકાનજીની દ્રષ્ટિ પડી, દોડીને પાસે આવ્યા. કેવા લાગ્યા? लगता है तुम मेरे महबूब के यार हो. गुसाई जी के तुमने कैसे पहचान लिया? कि
जिधर मेरे महबूब का मंदिर है तुम्हारी नजरें भी उसी तरफ थी और तुमने भी उनकी तरह ही पोशाक धारण किया है। इससे मैंने पहचान लिया कि तुम मेरे महबूब के यार हो। श्री गोसाई जी के हाँ सही बात है, मैं तुम्हारे महबूब का यार हूं और तुमको तुम्हारे महबूब से मिलाने के लिए ही आया हूं, चलो मेरे साथ। हाथ पकड़ी श्री गोसाई जी लई गया। જ્યાં શ્રીજી બાબાના દર્શન થયા, દ્રષ્ટિ પ્રભુના સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ। ટગર ટગર જોયા કરે, નેત્રમાંથી પ્રેમના અશ્રુ વહી રહ્યા છે। શ્રી ગુસાઈજી નામ નિવેદન કરાવ્યું, દર્શન કરીને મન ભરાયું ને જેવા પાછા વળવા જાય ત્યાં ઠાકોરજી હાથ પકડ્યો, જાય છે ક્યાં? અત્યાર સુધી તું મને મળવા માટે વ્યાકુળ હતો, પણ હવે શ્રી વલ્લભે તારો હાથ પકડીને મારા હાથમાં આપ્યો છે। तू लाख छोड़वानो प्रयत्न करीश, हूं तने नहीं छोड़ू, चल मेरे साथ खेलवे के लिए। केवा केवा भक्तों पर ठाकुरजी की कृपा थी है। प्रभु ने कृपा करवी होय ने प्रभु पात्र जोए नहीं। एक बार प्रभुना मुखारविंद पर दृष्टि पड़ी अने एवं चित्त चोरी लेने पछी माणस क्याय नो न रहे अने कोई नो न रहे। શું દશા થઈ હતી પેલી મીરાબાઈની? જતા જતા મંદિરમાં કેવલ પ્રભુના સ્વરૂપ પર એક મૂર્તિ પર દ્રષ્ટિ પડી અને કૃષ્ણના પ્રેમમાં વ્યાકુળ બની ગયા। જર્મનીની બનેલી ઘટના કહું। એક ત્યાંનો ખેડૂત ફાર્મર રાત્રે સૂતો અને સ્વપ્નમાં એક સુંદર બાળકનો ચહેરો એને દેખાયો। સવારે જાગ્યો ને તે બાળકની આંખો એટલી સુંદર હતી જે સ્વપ્નમાં જોયેલી એ એના મસ્તિષ્કમાં એના મનમાં એવી વસી ગઈ, બીજું બધું ભૂલાઈ ગયું પણ આંખો એવી યાદ રહી ગઈ અને એને સુંદર એ આંખોનું ચિત્ર બનાવ્યું। એ આંખો એના મનમાંથી જાય નહીં, કેટલાય આંખોના ચિત્ર બનાવ્યા। એક દિવસ એના ફાર્મ હાઉસમાં બેઠો હતો, એક નાનકડું બાળક આવીને કેવા લાગ્યું, મારા માટે તમે ઘર બનાવી આપશો? પેલા જોયું અને જ્યાં મુખ પર દ્રષ્ટિ ગઈ, જે ચહેરો સ્વપ્નમાં જોયો હતો બિલકુલ એ જ ચહેરો, ત્યાં તો એ બાળક ગાયબ પણ થઈ ગયું। પછી તો ક્યારેક સ્વપ્નમાં આવીને કે ક્યારેક પ્રત્યક્ષ આવીને કે મારા માટે ઘર બનાવી આપશો? પેલાની તો ઊંઘ હરામ થઈ ગઈ। જ્યાં રહેતો તો એ ગામના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે નાનું બાળક ઘડી ઘડી આવીને મને સતાવે છે, ક્યારેક સામેથી આવીને કે મારા માટે ઘર બનાવી આપ, મારા સ્વપ્નમાં આવે, મારા દિવસનું ચેન ને રાતની ઊંઘ હરામ થઈ ગઈ। પોલીસ વાળાએ કે કયું બાળક એવું છે એનું વર્ણન કરો, અમે સ્કેચ બનાવીએ। જેમ જેમ પેલો વર્ણન કરતો ગયો પોલીસ વાળા એનું સ્કેચ કરતા ગયા। આમ ઘૂંઘરાળા એવા વાળ છે, સાવળો કાલો કલર છે, પીલા રંગના એવા કપડા એને પહેર્યા છે, એક હાથમાં ફ્લૂટ છે, માથા પર પેલા પીકોકનું ફેધર એને પહેર્યું છે। હવે અંગ્રેજ માણસ હતો તો એની ભાષામાં બોલતો ગયો, પેલા સ્કેચ બનાવતા ગયા। જેવું સ્કેચ તૈયાર થયું પોલીસ ખાતા વાળા કે આ બાળક લાગે છે આપણા દેશનું નથી, આ કોઈ અન્ય દેશનું છે, આવું બાળક આપણે ત્યાં ના હોય। સારું અમે તપાસ કરશું। થોડા દિવસ પછી એ પોતાની ગાડી લઈને ક્યાંય જતો હતો। એ દિવસે જન્માષ્ટમીનો ઉત્સવ હતો અને ત્યાંના હિન્દુ સમાજે ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું હતું। જેવો ત્યાંથી પસાર થયો અને રથમાં બિરાજેલી ભગવાન કૃષ્ણની પ્રતિમા પર એની દ્રષ્ટિ ગઈ, ગાડી ઊભી રાખીને દોડતો પાસે ગયો, પૂછ્યું આ કોણ છે? આ છોકરો ઘડી ઘડી સ્વપ્નમાં આવીને મને સતાવે છે, ક્યારેક આવીને મને કહે છે કે મારા માટે ઘર બનાવી આપવા, છે કોણ? ત્યારે પેલા લોકો કે આ તો અમારા ભગવાન શ્રી કૃષ્ણ છે। અહીંયા અમારો હિન્દુ સમાજ ઘણો બધો વધી ગયો છે અને થોડા દિવસથી એ ભગવાન કૃષ્ણનું મંદિર બનાવવા માટે અમે જગ્યા શોધી રહ્યા છીએ। જ્યાં પેલા માણસે આ સાંભળ્યું, પોતાની સેંકડો એકર જમીન દાનમાં આપી દીધી અને આજે ત્યાં ભાગવત વન બન્યું છે। 18,000 વૃક્ષો વાવી એક એક વૃક્ષ પર ભાગવતના એક એક શ્લોકો લખાયા છે। વિચારો કે જે માણસને આપણા ધર્મની સાથે, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ સાથે કઈ લેવા દેવા નહીં,
કેવા કેવા વ્યક્તિઓ પર પ્રભુએ કૃપા કરી છે, કેવા કેવા લોકો પ્રભુ પ્રત્યે આકર્ષાય છે. અને રસકાનજીએ કેવો સુંદર વર્ણન કર્યું. જાકો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશુ જાય નિરંતર ધ્યાવે. આદિ અનાદિ અનંત ખંડ છેદ ભેદ સુભેદ બતાવે. નારદ તે સુખ વ્યાસ રટે પછી હારી ગયે પુની પાર ન પાવે. તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ ન ચાલે. શેષ સહસ્ત્ર પણાવાળા શેષ નાગ, ગણેશ ગણપતિ, સુરેશ ઇન્દ્ર, દિનેશ સૂર્ય, મહેશ એટલે શિવજી, આ બધા જ દેવતાઓ જે પરબ્રહ્મનું ધ્યાન કરતા કરતા થાકી જાય. વેદો અને ઉપનિષદો જેના માટે નેતિ નેતિ કહીને પોકાર કે એના ગુણો ગાવાનું સામર્થ્ય મારામાં નથી. નારદજી અને વ્યાસજીથી લઈ પરમહંસ સુખદેવજી જેવા મહામુનિઓ જેના ગુણો ગાતા ગાતા થાકી જાય પણ જેનો કોઈ અંત ના આવે, એવા પરબ્રહ્મ પુરુષોત્તમ એક ગોવાળની એક આયરની કન્યા માટે થોડી છાસ માટે ઠુમક ઠુમક નૃત્ય કરે છે. એ લીલાઓનો અનુભવ તો કેવલ પ્રભુની કૃપા હોય તો થાય. તો આજના રેશનાલિસ્ટ, આજના બુદ્ધિજીવી એ પણ કૃષ્ણને ગયા વગર રહી શક્યા નથી. પેલા આગળ આપણે ચર્ચા કરી છે પણ બહુ સુંદર વર્ણન કર્યું છે. કૃષ્ણ દવે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, વેબસાઇટ એના તમામ પાસાઓને લઈને કૃષ્ણ ભક્તિનું દર્શન કરાવ્યું છે. વાંસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાઈનું શું, અને વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ તો ફ્લોપી ભીંજાઈનું શું. પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખવું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. એ કહે છે ગીતાજી.com એકલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત, અને જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે એ જ માણી શકે પૂનમની રાત. ભગવાન સાથે રાસનો અનુભવ કરવો હોય, પોતાનું અસ્તિત્વ પ્રભુમાં વિલીન કરી દેવું જોઈએ. હું અને તું બંને પ્રેમના માર્ગમાં ના રહી શકે. પોતાની જાત જે ભૂલાવી દે, જેને પ્રભુને આત્મ નિવેદન કર્યું હોય એને જ રાસનો અનુભવ થાય. એટલે કે છે કે જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે એ જ માણી શકે પૂનમની રાત. તુલસી મીરાસુર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાખું ઝાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. છેલ્લે બહુ સરસ કે છે એ જ મને પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શામ, અને એને શું વાયરસ ભૂસી શકે જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દી વિન્ડો ન વાંખું, કોઈ દિવસ વિન્ડો ખોલવાની જરૂર ના પડે. કોમ્પ્યુટર ચાલુ કરું એટલે સીધો નેટ પર કૃષ્ણ જ આવી જાય. ઇન્ટરનેટ પર એ થનગનતો આવે, કોઈ દી વિન્ડો ન વાંખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ, કયા કયા નામ એના. એટલે જ મધુરાધિપતે અખિલમ મધુરમ. કૃષ્ણ વગર જગતમાં બધું જ અધૂરું છે. જો તમે સાહિત્યમાંથી કૃષ્ણને કાઢી લો તો સાહિત્ય અધૂરું લાગે. સંગીતમાંથી જો કૃષ્ણને કાઢી લો તો સંગીત નિરસ બની જાય. કોઈ પણ ચિત્રમાંથી કૃષ્ણને કાઢી લો તો ચિત્ર બધા ફીકા લાગે. નૃત્યમાંથી કૃષ્ણને કાઢી લો, નૃત્ય તમને નહીં ગમે. નટરાજ છે, નટવર છે. નટરાજ તો શિવજી છે પણ કૃષ્ણ નટવર છે. કૃષ્ણની દરેક વસ્તુ આપણને એટલા માટે ગમે છે કારણ કે કૃષ્ણ એ પરમ તત્વ છે, સુપ્રીમ પાવર છે. અને એ કૃષ્ણનું સૌંદર્ય વિલક્ષણ છે. એટલા માટે તત્વચિંતક ગુણવંત સાહેબ કૃષ્ણ માટે બહુ સરસ કહ્યું છે. કૃષ્ણની વિશેષતા એ છે કે જેનામાં પુરુષનું સૌંદર્ય છે અને સ્ત્રીનું લાવણ્ય છે. આ બંનેનો સમન્વય એટલે કૃષ્ણ. કૃષ્ણ હેન્ડસમ પણ છે અને કૃષ્ણ બ્યુટીફુલ પણ છે.
પુરુષનું સૌંદર્ય અને સ્ત્રીનું લાવણ્ય જ્યારે મોહિની સ્વરૂપ ધારણ કરીને આવે ને, તો દેવો અને અસુરો પણ મોહિત થઈ જાય. અને પુરુષ સ્વરૂપે દર્શન આપે ત્યારે જગતની તમામ સ્ત્રીઓ એના સૌંદર્ય પર મોહિત થઈ જાય. એનું સૌંદર્ય વિલક્ષણ છે. આવા કૃષ્ણ સ્વરૂપથી, ગુણથી, સંપત્તિથી સંપન્ન છે અને એટલા માટે સુપ્રીમ છે. અને આ ત્રણેય વસ્તુ કૃષ્ણ સિવાય જગતમાં બીજે ક્યાંય એક સાથે જોવા ન મળે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કૃષ્ણાશ્રય શીર્ષક કૃષ્ણ એવ ગતિર મમ. કૃષ્ણને તમારા બનાવી અને તમારા મનનો સંબંધ એની સાથે બાંધી લો. કૃષ્ણને તમારા પ્રિયતમ બનાવી લો. અને આવા કોઈ પ્રિયતમનો સ્વીકાર કરવો હોય તો કૃષ્ણથી વધારે આ જગતમાં બીજું કોઈ લાયક નથી. સ્વરૂપમાં પણ, દેખાવમાં પણ એ વર્ણાગ્યો છે. અને એટલે તને રોજ નવા નવા વસ્ત્ર, રોજ નવી નવી સામગ્રીને શિંગાર ધારણ કરવા ગમે છે. જ્યારે જ્યારે પ્રભુને આપણે જોઈએ ને, જ્યારે જ્યારે કૃષ્ણની સામે દ્રષ્ટિ કરો, ત્યારે ત્યારે નિત્ય એમાં નવીનતા લાગે. બીજા બધાને આપણે જોઈએ ને, ઘડી ઘડી જોવું નહીં ગમે, ખબર છે કે આવાજ હોય, પણ કૃષ્ણ માટે કોઈ પ્રિડિક્શન ના કરી શકે. જ્યારે જ્યારે કૃષ્ણને જોઈએ ને, કંઈક નવીનતા એમાં લાગે. અને એટલા માટે તો ચત્રબુદ્ધ દાસજી ગાય છે, આજ ઓર કાલ ઓર દિન પ્રતિ ઓર દેખીએ રસિક છે ગિરિરાજ ધરણ. આજે પ્રભુના દર્શન કર્યા હોય, કાલે કંઈક ઓર નવીન લાગે. મંગળામાં દર્શન કરો તો સ્વરૂપ કંઈક જુદું દેખાય. શિંગારમાં શોભા કંઈક જુદી હોય. રાજભોગમાં સ્વરૂપ કંઈક ઓર વિલક્ષણ હોય. જ્યાં શયનમાં પ્રભુના દર્શન કરીએ તેનું સૌંદર્ય કંઈક વિશેષ હોય. એટલા માટે આજ ઓર કાલ ઓર દિન પ્રતિ ઓર.
और काल हो। જ્યારે જ્યારે એના દર્શન કરીએ ત્યારે સુંદર નિત્ય નવીન ભાવો પ્રગટ થાય. એનું સૌંદર્ય જેવું અનુપમ છે. અખિલમ મધુરમ. શ્રી મહાપ્રભુજી મધુરાષ્ટકમાં એક એક અંગનું વર્ણન કરે છે. જરાય કોઈની સામે પ્રભુએ આમ હાસ્ય કરી લીધું ને તો માનો કે દુનિયાથી ગયા, ક્યાંય ના રહે, એવા મોહિત થઈ જાય. એના હાસ્યમાં પણ એ મધુરતા છે. એનું વેણુ વગાડે તે વેણુ નાદમાં પણ એ મધુરતા છે. કઈ એવી વસ્તુ છે કે જેમાં અખંડ માધુર્ય નથી? પ્રભુની હાસ્ય લીલાના તો કેટલાય અનેક એવા પ્રસંગો છે. દુર્યોધને વિચાર કરી રાખેલો કે આજે કૃષ્ણ આવશે ને તો ભરી સભામાં એનું અપમાન કરીશ, અપશબ્દો બોલીશ. જ્યાં પ્રભુ દુર્યોધનની સભામાં દૂત બનીને પધાર્યા અને એવો એક સ્મિત દુર્યોધનની સામે જોઈને પ્રભુએ કરી લીધું. બધા જ કુટિલ ભાવો દુર્યોધનના મનમાંથી ચાલ્યા ગયા. કૃષ્ણનું સ્વાગત કરવા માટે ગયો. એની મધુરતા જેવી છે. બહુ સુંદર પ્રસંગ આવે છે. એકવાર ઠાકોરજીને સ્વામીજી રાસ ચોતરા પર બંને ભેગા થયા નિત્ય રાસ માટે. દાન લીલા, માન લીલા, રાસ લીલા પ્રભુની નિત્ય લીલા છે. સ્વામીજીએ કહ્યું, પ્રભુ આજે રાસ નથી કરવો, આજે મારા મનમાં કઈક જુદો મનોરથ છે. આજે આપણે આંખ મિચોલીનો ખેલ કરીએ. આપણે સંતા કુકડી રમવી છે. ઠાકોરજી કે સંતા કુકડી રમવી હોય તો ચાલો આપણે ગિરિરાજજીની કંદરામાં છુપાઈએ. યમુનાજીના પુલીનોમાં સંતાવાની ઘણી જગ્યા છે. સ્વામીજી કે ના પ્રભુ, મારે તો આંખ બિચોલી રમવી છે ને એ પણ અહીંયા રાસ ચોતરા પર અત્યારે જ રમવી છે. રાસ ચોતરા પર સંતાવાની જગ્યા ક્યાં? પાછું કે મારી 3 શરતો એમાં. પહેલી શરત એ કે જે પક્ષને સંતાવાનો વારો આવે રાસ ચોતરાની બહાર ના જવાય. બીજું, એક પક્ષે સંતાવાની જે યુક્તિ કરી હોય એ જ યુક્તિ બીજા પક્ષે નહીં કરવાની. અને ત્રીજું, સંતાયેલાને એક વારમાં જ શોધી કાઢવાનું. બધા મૂંઝાયા કે રાસ ચોતરા પર કઈ જગ્યા નહીં સંતાવાની, એની બહાર ના જવાય, એકની યુક્તિ બીજા ના કરી શકે ને એક જ વારમાં શોધી કાઢવાનું. સ્વામીજી કે પ્રભુ પેલા સંતાવાનો વારો આપનો. ગ્વાલ બાલ કે પ્રભુ હાર સ્વીકારી લો, નહીં તો આપણી ફજેતી થશે. આમ આપણે ક્યાં સંતાશું? પ્રભુ કે ચિંતા નહીં કરો, મારી પાસે ઉપાય છે. ભગવાને કહ્યું 1 મિનિટ માટે બધા આંખ બંધ કરી લો. સ્વામીજીને બધી સખીઓએ આંખ બંધ કરી લીધી. પ્રભુએ શું લીલા કરી કે જેટલા ગ્વાલવાલ સખાઓ હતા ને બધાને પોતાના જેવા બનાવી નાખ્યા. પોતાના જેવો મુગુટ, પોતાના જેવું સ્વરૂપ, પોતાના જેવો પીતાંબર, હાથમાં વાંસળી. દેખાવમાં બધા એક સરખા લાગે. જ્યાં બધાએ નેત્રો ખોલ્યા, વિચારમાં પડ્યા કે આટલા બધા કૃષ્ણના સ્વરૂપ. સખીઓ કે સ્વામીજી હાર સ્વીકારી લો આટલા બધામાં, અને પણ એક વારમાં તમે કેવી રીતે ઓળખશો? સ્વામીજી કે હું ઓળખીને બતાવીશ, હું કઈ હાર નહીં માની લઉં. સ્વામીજી ઠાકોરજી કે બધા એક કતારમાં ઉભા થઈ જાઓ. બધા સ્વરૂપ એક લાઈનમાં ઉભા થઈ ગયા. એક એક સ્વરૂપની આગળ જઈ જઈને સ્વામીજી કેવા લાગ્યા, જરા હસીને બતાવો તો. જ્યાં 11મા સ્વરૂપની પાસે ગયા અને જેવું હાસ્ય કર્યું ત્યાં સ્વામીજીના મૂર્છાવા લાગી. કહ્યું પ્રભુ આપ જ છો, પ્રગટ થઈ જાઓ. તો પ્રભુ પ્રગટ થઈ ગયા. સખીઓ કે આપે કેવી રીતે ઓળખી લીધા? કે આ જગતમાં ભગવાનના જેવું રૂપ ભગવાન કોઈ ના આપી શકે, પ્રભુની જેવા વસ્ત્રો કોઈ ધરી શકે, પણ પ્રભુના જેવો ત્રિભુવન મોહક સ્મિતા જગતમાં બીજા કોઈની પાસે નથી. એ તો કેવલ કૃષ્ણની પાસે. હવે વારો આવ્યો સ્વામીજીને સંતાવાનો. સખીઓ કે ભગવાને તો આટલા બધા સ્વરૂપ પ્રગટ કરીને તમે ઓળખી લીધા, તો આપણે શું કરશું?
સ્વામીજી કે ચિંતા નહીં કરો. પ્રભુને કહ્યું આપ બધા આંખ બંધ કરી લો. ઠાકોરજીને સખાઓએ નેત્રો બંધ કર્યા તે સ્વામીજીએ સખીઓને કહ્યું આ જેટલા પણ છોડ પર મોગરાની કળીઓ છે ને બધી કળીઓ તોડીને લઈ આવો. ટોકરા ભરી ભરીને સખીઓ કળી તોડીને લાવી, સ્વામીજીને એક એક સખીઓ મોગરાની કળીના ઢગલા કરીને એની અંદર સંતાઈ ગયા. જ્યાં પ્રભુને સખાઓએ આંખો ખોલી જોયું, કોઈ દેખાતું નથી, ખાલી રાસ ચોતરા પર મોગરાની કળીઓના ઢગલા છે. સખાઓ કે પ્રભુ આપણે કમસે કમ દેખાતા તો હતા, અહીં તો કોઈ દેખાતું જ નથી, અને આમાં કેવી રીતે આપ શોધશો? હાર માની લો કે ના, એમાં હાર નહીં માનું, શોધીશ. એક એક કળીના ઢગલા પાસે જઈ જઈને ઠાકોરજી જોવા લાગ્યા. ને જ્યાં છેલ્લી કળીના ઢગલા પાસે આવ્યા તો સ્વામીજી આપ આમાં બિરાજો છો, પ્રગટ થઈ જાઓ. ને સ્વામીજી પ્રગટ થઈ ગયા. પૂછ્યું પ્રભુ આપે કેવી રીતે ઓળખી લીધું? કે દરેક ઢગલા પાસે જઈને મેં જોયું તો મોગરાની કળીઓ હતી, પણ છેલ્લા ઢગલા પાસે જોયું તો બધી કળી ખીલીને ફૂલ થઈ ગયા હતા. સ્વામીજીના શ્રીઅંગનો સ્પર્શ થાય તો કોઈ કળી ના રહી શકે. ઓળખી લીધું કે એમાં જ સ્વામીજી છુપાયા છે. તો પ્રભુની કેટલી હાસ્ય લીલાઓ છે. અખિલમ મધુરમ. શ્રી મહાપ્રભુજી કહે છે કૃષ્ણ એ જ પરમ તત્વ છે, સુપ્રીમ પાવર છે, માટે કૃષ્ણનો આશ્રય કરો. જો અનન્ય આશ્રય પ્રત્યે ઘણા લોકોને વાંધો હોય છે. હિન્દુ ધર્મમાં 33 કોટી દેવી દેવતાઓ, એમાં કેવલ કૃષ્ણનો જ આશ્રય કેમ કરવાનો? આગળ આપણે એની વિસ્તારથી ચર્ચા કરશું. હિન્દુ ધર્મમાં તો પંચદેવની ઉપાસના મુખ્ય કહેવાય છે. આ પ્રશ્ન આજનો નથી. 5 સદીઓ પહેલા જગન્નાથપુરીના રાજ્યસભામાં પણ આવા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. હિન્દુ ધર્મમાં 4 વેદ, 17 પુરાણ, મહાભારત, ષડદર્શન, કેટલાય શાસ્ત્રો છે, ગ્રંથો છે. એ ભણવા માટે માણસના જીવન પૂરા થઈ જાય. જ્ઞાનનો સાગર છે. ત્યારે માણસે અલ્પ જીવનમાં કંઈ જ્ઞાન મેળવવું હોય તો બધા શાસ્ત્રોનો સાર સર્વોપરી શાસ્ત્ર કહ્યું. બીજો પ્રશ્ન હતો, હિન્દુ ધર્મમાં આટલા બધા દેવી દેવતાઓ, માણસ કેટલાની ઉપાસના કરે, કેટલાને રાજી રાખી શકે? એકને રીઝવવા જાય તો બીજા ખીજે. ત્યારે કલિયુગમાં ઉપાસ્ય સર્વોપરી દેવાધિદેવ કોણ, જેની ઉપાસના કરવી જોઈએ? ત્રીજો પ્રશ્ન તો કહેવાય છે વેદમાં 6.5 કરોડ મંત્ર છે. કેટલા શાપિત મંત્રો છે. દરેક મંત્રોની ઉપાસના પદ્ધતિ જુદી જુદી છે. એના ઉચ્ચારણનું પણ આપણને જ્ઞાન નથી. કલિયુગમાં બધા મંત્રો ફળ આપનારા રહ્યા નથી. ઘણીવાર ઉચ્ચારણમાં અશુદ્ધિ થાય તો એનું વિપરીત પરિણામ ભોગવવું પડે. ત્યારે આ કલિયુગમાં તાત્કાલિક ફળ આપી શકે એવો સૌથી શ્રેષ્ઠ મંત્ર કયો? ચોથો પ્રશ્ન હતો, માનવીનું જીવન કર્મ પ્રધાન છે, કર્મને આધીન છે. જેવો કર્મ કરે, કર્મ બંધનમાં બાંધીને કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે. ત્યારે બધા કર્મના બંધનો કાપી અને બધા બંધનમાંથી મુક્ત કરે એવું શ્રેષ્ઠ કર્મ કયું? 4 પ્રશ્નો આવ્યા. રાજાએ બધા વિદ્વાન પંડિતોને બોલાવ્યા કે 28 દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો, પણ કોઈ નિષ્કર્ષ આવતો નહીં હતો. બધા પંડિતો પોતપોતાની પોથીઓ ખોલીને બેઠા, પોતાના મત અને મતિ પ્રમાણે ઉત્તર આપે. કોઈ કે શિવજીની ઉપાસના મોટી, કોઈ કે રામાયણ ગ્રંથ શ્રેષ્ઠ, કોઈ કે રામ નામનો મંત્ર મોટો, કોઈ કે દેવીની ઉપાસના સર્વોપરી. કોઈ એક મત થતા નહીં હતા. એ સમયમાં શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા હતા. શ્રી મહાપ્રભુજીએ જાણ્યું શાસ્ત્ર ચર્ચા ચાલી રહી છે. શ્રી વલ્લભ ત્યાં પધાર્યા. રાજાએ આપનું તેજ જોઈ આપનું આચાર્યોચિત સન્માન કર્યું. આસન પર બિરાજમાન કરાવ્યા, પૂજન કર્યું. 4 પ્રશ્નો શ્રી વલ્લભની સામે મુકાયા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, તમારા પ્રશ્નના ઉત્તર હમણાં જ હું આપી શકું, પણ હું એ પ્રશ્નોના ઉત્તર આપું તો કોઈક વ્યક્તિ કદાચ અમાન્ય કરે. આપણે કામ કરીએ, ભગવાન જગન્નાથ રાયજીના સામે કાગળ કલમ અને ખડીઓ આપણે મૂકીએ.
અને આપણા પ્રશ્નોના ઉત્તર સ્વયં ભગવાન પોતે આપે તો કોઈને પણ અમાન્ય કરવાનું કારણ રહેતું નથી. બધાને આ વાત ગમી, બધાએ માન્ય કર્યું કે ભગવાન જગન્નાથ રાયજી જે ઉત્તર આપશે અમને બધાને સર્વમાન્ય છે. જગન્નાથ રાયજીની સન્મુખ કાગળ કલમ અને ખડીઓ એક મેજ ઉપર મૂકવામાં આવ્યા. એક ઘડી પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, હવે મંદિરના દ્વાર ખોલો. જ્યાં દ્વાર ખોલ્યા ત્યાં બધાના આશ્ચર્યની વચ્ચે ભગવાને ઉત્તર લખ્યો હતો, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકમ તસ્ય નામાની યાની, કર્મોપેકસ તસ્ય દેવસ્ય શિવ. બધા શાસ્ત્રોમાં સૌથી શ્રેષ્ઠ એ કૃષ્ણના મુખથી ગવાયેલી ભગવદ ગીતા છે. બધા દેવોમાં સૌથી શ્રેષ્ઠ ઉપાસ્ય એ કૃષ્ણ સ્વયં છે. બધા મંત્રોમાં ઉત્તમમાં ઉત્તમ મંત્ર એ કૃષ્ણનું નામ છે. અને બધા કર્મોમાં શ્રેષ્ઠ કૃષ્ણની સેવા છે. પ્રભુએ નિરાકરણ કર્યું. કોઈક માણસે વાંધો ઉપાડ્યો, લાગે છે આમાં કઈક ચાલાકી છે, ભગવાન કેવી રીતે ઉત્તર આપે? જગન્નાથ રાયજીને તો શ્રેય જ નથી. ફરીથી કાગળ કલમ ખડીઓ મુકાયા, ફરીથી ભગવાને એ જ ઉત્તર લખ્યો. ફરીથી પેલા એ વાંધો ઉપાડ્યો. ત્રીજી વાર કાગળ કલમ અને ખડીઓ મુકાયા ત્યારે ભગવાને એ જ ઉત્તર ફરીથી લખ્યો, પણ સાથે બીજો એક શ્લોક પણ લખ્યો, યપુમાન પિતરમ દ્વેષ્ટિ સપુમાન અન્ય રેતસ, યપુમાન ભગવદ દ્વેષ્ટિ સપુમાન અંત્ય રેતસ. જે સંતાન પોતાના પિતાનો વિરોધ કરે એ નક્કી કોઈ અન્યનું સંતાન હોય, અને જે ભગવાનનો વિરોધ કરે એ નક્કી કોઈ મ્લેચ્છનું બીજ હોય. બધાને આશ્ચર્ય થયું. ભગવાને ઉત્તર આપ્યો, કઈક એમાં રહસ્ય હશે, ભેદ હશે. રાજાએ ગુપ્તચરો મોકલીને તપાસ કરાવી. જે માણસ ઘડી ઘડી વિરોધ કરતો હતો એના ઘરે જઈ એની માતાને મળી, વાત જાણી, પોતાની હકીકત બધી કહી કે નદીના જલમાં સ્નાન કરવા માટે ગઈ, ત્યારે મ્લેચ્છ રાજાના મ્લેચ્છ સુબેદારે એના પર અત્યાચાર કર્યો અને એનાથી એ મ્લેચ્છ સંતાન ઉત્પન્ન થયું. ભગવાને પોતે દૂધનું દૂધ પાણીનું પાણી કરી આપ્યું. કોઈ વ્યક્તિએ કહેલી વાત નથી, સ્વયં પ્રભુએ પોતે પ્રતિપાદિત કરેલો આ મત છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. ભગવદ ગીતા સૌથી મોટું શાસ્ત્ર. ગીતાજી માટે એવું કહેવાયું, સર્વોપનિષદ ગાઓ દોગ્ધા ગોપાલ નંદન, પાર્થો વત્સ સુધીર ભોગતા, દુગ્ધમ ગીતા મૃતમ મહત. બધી ઉપનિષદો એ ગાય છે અને ઉપનિષદો રૂપી ગાયોનું દોહન કરનારા ગોવાળે સ્વયં કૃષ્ણ છે. પાર્થો વત્સ અર્જુને વાછરડું છે. ગાય દોહીએ ત્યારે નિયમ કે સૌથી પહેલા વાછરડું ગાયનું દૂધ પીએ પછી જ બીજાને અધિકાર મળે. વાછરડું જ્યાં સુધી ગાયનું દૂધ ના પીએ ત્યાં સુધી બીજાને અધિકાર ન મળે. એ દૂધનું પાન કરનારું વાછરડું અર્જુન છે અને સુધીર ભોગતા બીજા રસિક જનો છે, એનું પાન કરનારા અધિકારી છે. એ દૂધ કયું કે દુગ્ધમ ગીતા મૃતમ મહત, એ ભગવદ ગીતા છે. સર્વ શાસ્ત્રોનો સાર ભગવાને અર્જુનને સમજાવ્યો છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર દેવ. એ આગળ આપણે જોયું, બધા જ દેવી દેવતાઓ ભગવાનની અંગભૂત સૃષ્ટિ છે. જો શ્રી મહાપ્રભુજી બહુ સુંદર બતાવે છે, કોઈ દેવી દેવતાની તમે પૂજા કરો ને તેની વ્યક્તિગત પૂજા થાય, એમાં કૃષ્ણની સેવા નહીં આવે. પણ આ જેટલા દેવી દેવતાઓ છે કૃષ્ણની અંગભૂત સૃષ્ટિ છે. કૃષ્ણની સેવા જ્યારે આપણે કરીએ ત્યારે બધાનો સમન્વય એની અંદર એની મેળે થઈ જાય છે. કોઈની સ્વતંત્ર પૂજા કરવાની આવશ્યકતા રહેતી નથી. એ જ વાત દયારામભાઈ એક ચંદ્રાવળામાં સમજાવે છે. વૃક્ષ હોય, વૃક્ષના મૂળમાં પાણીનું સિંચન કરીએ તો આખા વૃક્ષને પોષણ મળે, પણ તમે ડાળી પાંદડા થડ એના પર પાણી છાંટો ને મૂળ જો કોરા રહી જાય તો આખું વૃક્ષ સુકાઈ જાય, પોષણ ના મળે. એમ ભગવાન એ આધાર છે, મૂળ છે, અને બધા દેવી દેવતાઓ થડ શાખા પ્રશાખાઓ છે. બીજું ઉદાહરણ દયારામભાઈ આપે છે.
ભૂખ લાગી હોય અને મુખથી કરેલું ભોજન એ શરીરના અંગ અંગને પોષણ આપે, પણ શરીર ઉપર જો ભોજનનું લેપન કરીએ તો શરીરને પોષણ ના મળે. એમ કૃષ્ણ એ બધાનો આધાર છે, મૂળ છે. બધા જ દેવતાઓ એ કૃષ્ણની અંગભૂત સૃષ્ટિ છે, અને એટલા માટે એવું સર્વોપરી તત્વ શ્રી મહાપ્રભુજી આપણા માથે પધરાવ્યું છે અને આજ્ઞા કરી કૃષ્ણ એવ ગતિર્મમ. એ કૃષ્ણને ભજો, કૃષ્ણનો આશ્રય કરો, તો બીજા કોઈને ભજવાની પછી આવશ્યકતા નથી. એમાં જ બધું આવી ગયું. અને વિરાટ સ્વરૂપનું દર્શન ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કરાવ્યું કે અર્જુન, મારા શ્રીઅંગમાં જ સંપૂર્ણ બ્રહ્માંડ વિદ્યમાન છે. અને એટલે ભગવાને પણ અર્જુનને કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મારા એકના શરણમાં આવો, બીજે ક્યાંય ભટકવાની તારે જરૂર નથી. એ સર્વોપરી તત્વ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આપણા માથે પધરાવ્યું છે. મંત્રોપેકમ તસ્ય નામાની યાની. બધા મંત્રોમાં શ્રેષ્ઠ કૃષ્ણનું નામ, અને એ સર્વોપરી મંત્ર શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને શ્રીમદ ભાગવત એ પણ ભગવાન શ્રી કૃષ્ણનું જ વાંગમય સ્વરૂપ, નામાત્મક સ્વરૂપ છે. અને એટલા માટે આ કલિયુગમાં શ્રીમદ ભાગવતજી એ પણ પ્રભુની ભક્તિ પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. વૈષ્ણવોએ શ્રીમદ ભાગવતજીનો આશ્રય કરવો જોઈએ. એ પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. કર્મોપ્યેકસ્તસ્ય દેવસ્ય સેવા. આપણા માટે જે કર્મ આપણે કરીએ એ કર્મ આપણને બંધનમાં બાંધે અને ફળ ભોગવવું પડે. પ્રભુની સેવા આપણા સ્વાર્થ માટે આપણે કરતા નથી. સેવા એ પ્રભુના સુખ માટે કરીએ, જેમાં સેવક અને સેવ્ય બંને પ્રસન્નતા થાય. અને ઠાકોરજીની સેવા કરતા કરતા પ્રભુના જે આશ્રિત જીવો છે, ભક્તો છે, ના એક એક કર્મના બંધનો પ્રભુ કાપે છે, અને બધા જ કર્મના બંધનોમાંથી જીવ મુક્ત થાય છે. એ જીવ ઠાકોરજીનો કૃપાપાત્ર બને છે. તો એ રીતે કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે. અત્યાર સુધી કૃષ્ણ શબ્દને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. હવે આશ્રય શબ્દને સમજીએ. ગ્રંથનું શીર્ષક છે કૃષ્ણાશ્રય, કૃષ્ણનો આશ્રય. આશ્રય એટલે શું? આશ્રયનું સ્વરૂપ શું? આશ્રય કોનો કરવો? શા માટે કરવો? સંસ્કૃત ભાષામાં આશ્રય શબ્દના બીજા બે પર્યાયવાચી શબ્દો છે, શરણ અને પ્રપત્તિ. પ્રપદ શબ્દ પરથી પ્રપત્તિ આવ્યો. પ્રપદ એટલે પગનો પંજો. પ્રભુના ચરણ પકડી લેવા એનું નામ છે પ્રપત્તિ. પ્રભુના ચરણ પકડી એના શરણમાં આવી જીવ સંપૂર્ણ પ્રભુને શરણાગત થઈ જાય એનું નામ છે આશ્રય. જ્યારે શરણ શબ્દના બીજા પણ ત્રણ અર્થ સંસ્કૃતમાં થાય છે. શરણ એટલે આધાર. શરણ શબ્દનો એક અર્થ થાય આપણું ઘર, અને શરણ એટલે રક્ષક, આપણું રક્ષણ કરનાર. આપણે જાણીએ છીએ કે આજે માનવી પોતાના ઘરનો આધાર લઈને જીવે છે. એટલે ઘણી વાર આપણે કહીએ છીએ ધરતીનો છેડો ઘર. સવારનો ભૂલેલો ભટકેલો સાંજે ફરી ફરીને પોતાના ઘેર પાછો આવે છે. એટલા માટે ગમે ત્યાં આપણે જઈએ પણ સૌથી વધારે યાદ આપણને આપણું ઘર આવે છે. એનું કારણ આપણું ઘર એ આપણું રક્ષણ કરે છે. અને આપણા ઘરની છત નીચે જેટલી મીઠી નિરાંતની ઊંઘે આપણે ઊંઘી શકીએ એટલી ઊંઘ આપણને બીજે ક્યાંય ના આવે. કેટલા માણસોની પ્રકૃતિ એવી હોય, બીજા કોઈના ઘરે જાય તો એને ઊંઘ જ ના આવે, આખી રાત જાગતા કાઢે. જ્યારે પોતાના ઘરે આવે ત્યારે જ ચેનની ઊંઘે સૂઈ શકે. તો શરણનો એક અર્થ થાય ઘર, જે આપણું રક્ષણ કરે છે. શરણનો બીજો અર્થ થાય જે આપણી રક્ષા કરે, જે આપણો રક્ષક હોય. ઘર પણ આપણી રક્ષા કરે છે, આશરો આપે છે. પણ જો લૌકિક ઘર કે લૌકિક રક્ષક, આ બંનેનો આશ્રય ઠગારો છે.
એના પર આપણે બહુ વિશ્વાસ મૂકીએ ને, પણ કાયમ આપણને આશ્રય આપે, રક્ષા કરે એની કોઈ ગેરંટી નહીં. નેપાળમાં કેટલાય લોકો પોતાના ઘરમાં નિરાતે ઊંઘી રહ્યા હતા. શું પરિણામ આવ્યું? ધરતીકંપ થયો અને એ જ ઘર એમના પોતાના માથે પડ્યા અને ઘરમાં દટાઈ ગયા. એમ લૌકિક રક્ષકનો પણ બહુ ભરોસો નહીં કરવો. જે કંસ દેવકીની રક્ષા કરવા માટે સારથી બનીને પોતાની બેનને વળાવવા માટે જઈ રહ્યો હતો. કંસ એ સારથી નથી, મહારાજ ઉગ્રસેનનો યુવરાજ છે. પણ દેવકીનો રથ ચલાવીને શા માટે પોતે લઈને જતો હતો? કારણ કે બેનને કોઈ રસ્તામાં સતાવે નહીં, બેનની રક્ષા કરવા માટે. પણ જ્યાં આકાશવાણી સંભળાઈ, હે કંસ, દેવકીનો 8મો ગર્ભ એ તારો મૃત્યુ બનશે, ત્યાં રક્ષક પોતે ભક્ષક બની ગયો. જે રક્ષા કરવા માટે નીકળ્યો તો એ જ પોતાની બેનને મારવા માટે તૈયાર થયો. સુરદાસજી એક પદમાં બહુ સરસ કહે છે, મનુષ્ય જાતિ કો નાહી ભરોસો, છીન વિહાર છીન પાર. માણસનો બહુ ભરોસો નહીં કરવો. છીન વિહાર છીન પાર. ક્યારેક તો આપણા પર બહુ રાજી રાજી રહે અને એ જ ક્યારે આપણો શત્રુ બની જાય કાંઈ નક્કી નહીં. જેને આજે આપણે પોતાનો મિત્ર માનતા હોઈએ એ કાલે આપણો શત્રુ પણ બની જાય. અને એટલા માટે કહે છે, સાચો આશરો કેવલ પ્રભુનો છે, સચ્ચે સ્નેહી નંદ કુમાર. આ જગતમાં આપણો સાચો કોઈ સ્નેહી હોય ને તો કેવલ આપણા નંદકુમાર, આપણા પ્રભુ છે. સચ્ચે સ્નેહી નંદ કુમાર, મનુષ્ય જાતિ કો નાહી ભરોસો, છીન વિહાર છીન પાર. એટલા માટે લૌકિક ઘર કે લૌકિક રક્ષક બંને પર બહુ ભરોસો કરવો નહીં. ક્યારે એમનો આશ્રય પોકળ નીકળશે એની ખબર નહીં પડે. જ્યારે જીવ પ્રભુના ચરણારવિંદનો આશ્રય કરે એ ક્યારે પણ પોકળ નથી હોતો, ક્યારે પણ ઢીલો નથી પડતો. પ્રભુના ચરણમાં મૂકેલો વિશ્વાસ એ કાયમને માટે અકબંધ રહેશે. એટલા માટે બીજા અધ્યાયથી લઈને 18 અધ્યાય સુધી 17 અધ્યાયમાં ભગવાને અર્જુનને જ્ઞાન, કર્મ, પ્રપત્તિ, ભક્તિ આ બધું રહસ્ય સમજાવ્યું. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. વચ્ચે ઘણી જગ્યાએ અર્જુને પ્રશ્નો પણ પૂછ્યા છે, પણ ભગવાને બહુ જ ધીરજ રાખીને અર્જુનના પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. બહુ જ્ઞાન આપ્યું. જગત આખાનું જ્ઞાન, તત્વજ્ઞાન ભગવાને સમજાવ્યું. અને છેવટે ભગવાને પૂછ્યું કે બોલ અર્જુન, આ બધું કરવાની તારામાં તાકાત છે? આ બધા સાધનો તું કરી શકીશ? અર્જુન કે ના પ્રભુ, મારામાં એ સામર્થ્ય નથી. ત્યારે ભગવાને હસીને કહ્યું, તો પછી એક કામ કર, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આ સાધનો કરવાની જો તારામાં ક્ષમતા નથી તો પછી હવે બધા જ વર્ણાશ્રમ ધર્મોનો ત્યાગ કરી અને તું મારા એકના શરણમાં આવી જા, મારા ચરણારવિંદ પકડી લે. એટલે આ શરણ ભગવાને ભક્તોને બતાવ્યું. મારું શરણ સ્વીકારી લે. સૌથી સરળ અને ટૂંકો રસ્તો કે પ્રભુના ચરણારવિંદનો આશ્રય. પ્રશ્ન થાય કે પ્રભુના ચરણનો આશ્રય શા માટે, પ્રભુનું ચરણ શા માટે સ્વીકારવાનું? શ્રી મહાપ્રભુજીનો ઉત્તર આપે છે. એનાથી આપણને બે લાભ થાય. પેલું તો આપણા બધા દુઃખ ભગવાન દૂર કરે અને બીજું ભગવાન સુખ આપે. આગળ આપણે જોયું, પ્લેઝર કે હેપીનેસ, શારીરિક સુખો કે માનસિક સુખો એ શાશ્વત નથી. સ્વર્ગનું સુખ પણ પુણ્યકર્મ હોય ત્યાં સુધી, અને મોક્ષમાં પણ દુઃખની નિવૃત્તિ છે પણ સુખ નથી. પ્રભુના ચરણનો આશ્રય કરીને બે લાભ મળે. દુઃખની નિવૃત્તિ પણ થાય અને સુખની પ્રાપ્તિ પણ થાય. કેવલ દુઃખની નિવૃત્તિ એ પૂર્ણ નથી. ખાલી દુઃખ દૂર થાય અને સુખ ન મળે તેનાથી લાભ શું? દાખલા તરીકે
વૈશાખ જેટલી બળબળતી બપોરનો તડકો હોય, ચાલીને આપણે કોઈને મળવા જઈ રહ્યા હોઈએ, તરસથી આપણું ગળું સુકાઈ રહ્યું હોય, અને એ વખતે કોઈ આપણને સ્ટીલની પવાલીમાં થોડું ગરમ પાણી આપે, ભલે થોડું ગરમ હોય, આપણે પી જશું, તરસ આપણી મટશે, તરસનું દુઃખ મળશે, પણ એ પાણી પીવાથી આપણને બહુ સુખ ન થાય. પણ એ વખતે કોઈ આપણને આમ ફ્રીજનું ઠંડુ પાણી આપે ત્યારે હાશ થાય, કેટલા સુખનો અનુભવ થાય, આમ ગટ ગટ કરીને માણસ પી જાય. દુઃખ દૂર થાય સારી વાત છે, પણ દુઃખ દૂર થાય ની સાથે સાથે સુખની પ્રાપ્તિ થાય, સુખનો અનુભવ થાય, એ પણ જરૂરી છે. કેવલ દુઃખ દૂર થવો એ સુખનો અનુભવ નથી. સુખનો અનુભવ જુદી વસ્તુ છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ઠાકોરજીનો આશ્રય કરવાથી દુઃખ તો દૂર થાય, પણ કેવલ સુખ નહીં, ત્યાં જીવને આનંદની અનુભૂતિ થાય છે, આનંદની પ્રાપ્તિ થાય છે. દુઃખ તો જીવનમાં આવશે, અને આજે વર્ષોથી આ માનવી સુખની શોધમાં ભટક્યા કરે છે. થોડું સુખ મેળવવા માટે આપણે કેટલો પરિશ્રમ કરીએ છીએ, પણ માણસને સાચું સુખ ક્યાંય મળતું નથી. સવારથી સાંજ સુધી માણસ ગધા મજૂરી કરે, પરસેવો પાડે, મહેનત કરે. કોઈ પૂછે કે શા માટે? કે રાત્રે ચેનની નિરાંતની ઊંઘે ઊંઘી શકીએ એટલા માટે. થોડું સુખ મેળવવા જીવનભર આપણે વેડફી નાખીએ છીએ, પણ શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી. જો સંપત્તિ હોય ને, સુખના સાધનો ખરીદી શકાય, પણ સુખ તો પ્રભુની કૃપા હોય તો મળે. કેવલ સંપત્તિથી સુખ ના મળે. બહુ રૂપિયા હોય ને તો આલીશાન પલંગ તમે વસાવો, મખમલના ગાટલા વસાવી શકો, પણ ઊંઘ આવી એ તો કુદરતી વસ્તુ છે. રૂપિયાથી ઊંઘ ના આવે. કેટલાય કરોડપતિઓ એવા છે કે રાત્રે ઊંઘની ગોળી લેવી પડે. રૂપિયા હોય તો જમવાની સારી વાનગી ખરીદી શકો, પણ ભૂખ ના ખરીદી શકાય. રૂપિયાથી કોઈ વ્યક્તિને ખરીદી શકાય, પણ કોઈ વ્યક્તિનો પ્રેમ એ રૂપિયાથી ના ખરીદી શકાય. એટલા માટે સંપત્તિ હોય કે સાધન હોય તો સુખના સાધનો આપણે ખરીદી શકીએ, પણ સુખ તો ભાગ્યમાં હોય તો મળે. અને જ્યારે પ્રભુની કૃપા થાય ને ત્યારે આનંદની પ્રાપ્તિ થાય. એ આનંદ સુખથી પણ પડશે. અને આપણે જીવ કેટલાય સમયથી સુખો શોધવા માટે ભટકીએ છીએ, પણ સુખ મળતું નથી. એટલા માટે કોઈ કવિએ બહુ સુંદર કલ્પના કરી છે, કહે છે સુખનું સરનામું આપો, કોઈ સુખનું સરનામું આપો. મળતું હોય જો મધ દરિયે તો વહેતો મૂકું તરાપો. દરિયામાં કઈ સુખ હોય ને તો તરાપો મૂકીને સુખ લેવા જાઓ. આકાશમાં સુખ હોય ને તો પાંખો ફેલાવીને ઉડતો ઉડતો સુખ લેવા માટે જવું. એ સુખ છે ક્યાં? કઈ ગલીમાં, મકાનનો નંબર સુખ ક્યાંય નો જ આપો છે. અરે કોઈ મને સુખનું સરનામું તો આપો. જીવનના કોઈ એક તારા પર, જીવનના કોઈ એક તારા પર એનો નકશો છાપો. સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક તારા પર એનો નકશો છાપો. સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. સૌથી પહેલા એ સમજાવો ક્યાંથી નીકળવાનું.
સૌથી પહેલા એ સમજાવો ક્યાંથી નીકળવાનું, કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું, કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું, એના ઘરનો રંગ કયો છે, એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો જાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક તારા પર એનો નકશો છાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો, ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો, ક્યાંય છુપાયું હોય નભમાં તો ફેલાવું પાખો, ક્યાંય છુપાયું હોય નભમાં તો ફેલાવું પાખો. મળતું હોય જો મદ કરીએ તો, મળતું હોય જો મદ કરીએ તો, વહેતો મૂકો તરાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક તારા પર, જીવનના કોઈ એક તારા પર એનો નકશો છાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું